હેલો ગાઈઝ, હું અને ભાઉ બે જણ આવી ગયા છીએ આજે અમરથોર ગામમાં આવેલું અમથેર અંબાજી માતાના મંદિરમાં. હવે ગાઈઝ જોયા રિનોવેશન તો થઈ ગયું. ભાઉ પહેલાં આવી હતી હોય ગાઈઝ આ મંદિર કને કને જોયેલું કોમેન્ટ કરજો, હું તમને બતાવી દઉં નજીકથી. આ છે અમથેર અંબાજી માતાનું મંદિર ગાઈઝ. દ્વાર તો બંધ કારણ કે હું હજે આવ્યું, તમને અંદરથી બતાવી દઉં થોડુંક. ગાઈઝ આ મંદિર કને કને જોયેલું છે અને આ મંદિર વિશે શું શું કહેવામાં આવે તમને ખબર ના હોય તો પણ હું કહું એના પહેલાં આજુબાજુમાં આવેલા નાના મંદિર બતાવી દઉં. એક આ મંદિર છે ગાઈઝ, જે હાલ તો ખંડહર થઈ ગયું. આમ પાછળની સાઈડનું બતાવું તમને. આ બધા ભાવ જો ગાઈઝ જૂના જમાનાની હાલ તો આ મંદિર છે મોટું, પણ આ જૂના જમાનાની મૂર્તિઓ હોય આગળ આવેલી, વર્ષો જૂની મૂર્તિઓ. અને ગાઈઝ જોઈ લો આ કને કને મંદિર જોયું કોમેન્ટ કરજો. વડનગરમાં એટલી અનોખી અનોખી વસ્તુઓ આવેલી અને એટલો અનોખો મંદિર ને કોઈ વિચારી ના શકે. આ મંદિર પણ ખંડહર થઈ ગયો, બહુ જૂનું. એક આ રહ્યું એ પણ ખંડહર થઈ ગયો, જૂનું પણ તૂટી ગયો. આ મંદિરનું કહેવામાં એવું આવે છે ગાઈઝ કે જે આપણે કૃષ્ણ ભગવાન હતા એમની બાબરીઓ ઉતરાઈ છે એવું હોભળેલું છે લોકકથાઓ અનુસાર. તે હોભળેલું ભાવ એવું ઘણા લોકો એવી વાતો કરે મોટા ગરડા કે ઓય આગળ શ્રી કૃષ્ણ ભગવાનની બાબરી ઉતરાવવામાં આવી હતી. ગાઈઝ જુઓ આ બે અનોખી મૂર્તિઓ. આવી મૂર્તિ મેં આજ સુધી જોઈ નહીં કોઈ પણ મંદિરમાં. કયા ભગવાનની મૂર્તિઓ, કોની મૂર્તિઓ તમે જો ખબર હોય તો કોમેન્ટ કરજો. અમરથોર દરવાજા પાસે આવેલું આ મંદિર. લોકેશન તો લગભગ બધા જોઈ જશે. અમરથોર દરવાજા સાઈડ જ આવેલું હોય. હું આ તો વાડીઓ મસ્ત ખુલ્લી જગ્યા, ચોગાનો સારી એવી. આ વર્ષો જૂનું હો, લગભગ 1000-1500 વર્ષ એનાથી વધારે હશે, 2000 વર્ષ આસપાસ હશે ગાઈઝ જૂનું મંદિર. જેને પણ જોયેલું હોય ને જે પણ આવેલું હોય એને કોમેન્ટ કરી દેજો ફટાફટ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ અમારું છે 7મા નંબરનું મંદિર. આ જોલો બીજી એક વાર બતાવી દઉં તમને અમથેર અંબાજી માતાનું મંદિર. અંબાજી માતાનું મંદિર ગાઈઝ કેટલા વર્ષો જૂનું તમને કહી દીધું મેં. તમારે ફોટો નહીં પડાવો, ફોટો નહીં લેવો.